હું રહું છું રંગપુરનો રહેવાસી છું અને હાલ ગાંધીનગર રહું છું 22 વર્ષથી. ખાસ કરીને તમે તમારા દીકરીના લગ્ન કર્યા નાનકડા ગામની અને એમાં ખાસ કરીને આજે રિસેપ્શન હેલિકોપ્ટર દ્વારા મોકલેલું છે અને તમને બોલાવવામાં આવે છે. આ સપનું તમને ક્યાં મને તો લગભગ મેં એંગેજમેન્ટ કર્યા ત્યારથી હતું અને આજે પૂરું થયું. હેલિકોપ્ટર મોકલવાનું તમારા દીકરીને અને જમીને રિસેપ્શનમાં લેવા માટે એ માટેનું શું ખાસ મારી દીકરીની ખુશી માટે. ખાસ કરીને આ યુગની અંદર દીકરીને બાપનો ભારો ગણવામાં આવે છે ત્યારે તમે તમારી દીકરીને ખુશ રાખવા માટે હેલિકોપ્ટર મોકલ્યું છે એના લોકોને તમારો સંદેશો છે? કંઈ નહીં, ગામ લોકોને બધું સારું આમ ફીલ થયું છે અને આમ જોઈએ તો અમારો ઝાલાવાડ સમાજ નાનો એવડો છે એટલે સગામાં સગું નીકળતું હોય બધા સગાવાળાથી લઈને બધા સમાજના ખુશ છે. આજે મારા ગામમાં બી મેં આખું ગામ જમાડવાનું આયોજન કરેલું છે. અત્યારે ત્યાં બી એવું જ છે એટલે હું બધા સમાજ જોડે એવો હળી મળી રહ્યું છું અને બધા લોકો મારી જોડે છે. ખાસ કરીને દીકરી માટે તમે અદભુત પ્રેમ દેખાડ્યો છે. અન્ય લોકોને દીકરીને લઈને તમારો સંદેશો શું? આ જ કે તમારી દીકરીને ખુશ રાખવા માટે આજે ઉડતું પંખી છે 20 વર્ષ થાય ને કાલે સવારે એના ઘરે જતી રહે છે તો તમારાથી જેટલા શોખ પૂરા થાય એટલા એના કરાવી શકો છો. પછી એના કિસ્મતની વાત છે એના ઘેર જતી રહે. હું આમાં બહુ જ ખુશ છું. મેં પણ નહોતું વિચાર્યું કે હું આટલા સુધી મને પહોંચાડશે ના કરશે. દીકરીને એક પિતાનો ખાસ કરીને આશરો હોય છે ને એમાં તો તમારા પિતાએ એક સાબિત કર્યું છે. શું કહેશો? બસ મારા પપ્પાએ સાબિત કરી દીધું કે આજે મને કેટલો પ્રેમ કરે છે, ક્યાં સુધી કરે છે ને ક્યાં સુધી મારી જોડે, આજે એમને સાબિત કરી દીધું. મારું નામ દિવ્યેશ બદરીસિયા છે. દિવ્યેશભાઈ, તમારા સસરા દ્વારા આજે હેલિકોપ્ટર મોકલ્યું છે, શું કહેશો, કેવું લાગે છે? અરે આવું અમને સપનામાં પણ વિચાર્યું નહોતું. એવું અત્યારે જે સિચ્યુએશન જે ક્રિએટ થઈ છે માહોલ ખૂબ જ મજા આવી ગઈ છે આજે. ક્યાં તમારા લગ્ન ક્યાં કરવામાં આવ્યા હતા અને ક્યારે લગ્ન થયા હતા? મારા લગ્ન ગાંધીનગર કરવામાં આવ્યા હતા અને 22 તારીખના થયા હતા લગ્ન. આજે હેલિકોપ્ટર તમારા સસરા દ્વારા મોકલવામાં આવ્યું હા, છે? આજે રિસેપ્શન હોવાથી અત્યારે અમારે એન્ટ્રી કરવાની છે તો એના માટે હેલિકોપ્ટર. રિસેપ્શન ક્યાં રાખેલું છે? રિસેપ્શન રંગપુર રાખેલ છે. નાગનેશ તમારું નાનું એવું ગામ, એમાં આજે હેલિકોપ્ટર આવ્યું છે, શું કે? અરે કાંઈ નહીં, આ બધી માણસોને જોઈને કંઈક અલગ જ કહેવાય ને કે ફિલિંગ આવે છે. આવું વિચારું પણ નહોતું કે આવું સિચ્યુએશન થશે. બધા ભાઈબંધ દોસ્તારે બધાએ મહેનત કરી, સામે ઇવેન્ટ વાળા બધાએ મહેનત. તમે આવું સપનું જોયેલું કે હું હેલિકોપ્ટરમાં રિસેપ્શનમાં જઈશ? નહીં, આવું ક્યારે સપનું જોયેલું નહોતું. અને એક પટેલના પ્રસંગમાં આવ્યું છે રિસેપ્શન માટે, એટલે આનંદની વાત છે. ગામ પ્રસંગમાં આવ્યું છે, એક છોકરીના મેરેજ હતા અને છોકરો નાગનેશનો અને નાગનેશનો છોકરો છે પટેલનો, અને આ ગામજનોને જોવા માટે આમ ઉમંગ છે એટલો કે હેલિકોપ્ટર ગામની અંદર પહેલી વાર આ જોવા મળ્યું. એટલે માટે તમે જ્યારે હેલિકોપ્ટરમાં બેઠેલા? નહીં બેઠેલા, જોયેલું તો છે જોયેલું પણ ગામમાં આવેલું પહેલી વાર જોયેલું. અને પબ્લિકે ખુશ છે, તમે જોવો છો પબ્લિકે કેટલું છે ગામની અંદર. ખૂબ આનંદ છે ગામજનોને.